પોરબંદર શહેરના અનેક રસ્તા હજુ પણ પાણીમાં ગરકાવ છે। શહેરના મુખ્ય માર્ગ પર એમજી રોડ જોડતા અન્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। અહીંના છાયા પ્લોટ વિસ્તારની અંદર રસ્તા પર લગભગ 4 થી 5 ફૂટ સુધી ભરાયા છે પાણી। પોલીસે બેરિકેડ મૂક્યા છે અને અવરજવર બંધ કરાવી દીધી છે। શહેરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થવાથી હવે રહેવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે। છેલ્લા 50 કલાકથી પોરબંદર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। કલાકોમાં 25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને પોરબંદર શહેરનો જે આ મુખ્ય માર્ગ છે એમજી રોડ તેના 4 ફૂટના અંતરે જ છાયા પ્લોટનો જે વિસ્તાર આવી રહ્યો છે। એક તરફથી વાહનો ચાલી રહ્યા છે તો બીજી તરફનો જે રસ્તો છે ત્યાં હોડીઓ ચલાવવી પડે તેવી સ્થિતિ છે। કારણ કે આગળનો જે એમજી રોડનો જે પાર્ટ છે રસ્તો છે ત્યાં કોમર્શિયલ વિભાગ આવેલો છે અને પાછળના ભાગે 50% કોમર્શિયલ અને 50% રેસિડેન્ટ વિસ્તાર આવેલો છે। અત્યારે હાલ તો પોલીસે આ વિસ્તારમાં છાયા પ્લોટનો જે નીચેનો રસ્તો કહેવાય છે ત્યાં બેરિકેડ મૂકી અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે। પરંતુ જે વરસાદી પાણીનો જે રીતે નિકાલ થવો જોઈએ તે નિકાલ હજુ સુધી થયો નથી। તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકોને ઘરની બહાર નીકળવું છે પણ કોઈ પણ રીતે બહાર નીકળી શકે એમ નથી, એટલા માટે કે બારોબાર પાણી ભર્યા છે અને કઈ જગ્યાએ ખાડો છે, કઈ જગ્યાએ ડ્રેનેજનું પાણીનું ઢાંકણું ખુલ્લું છે તે ખબર નથી। એટલા માટે થઈને લોકો અહીં ઘરની બહાર ઊભા છે। હોસ્પિટલ પણ આવેલી છે એટલે લોકોને ગમે તે રીતે બહાર નીકળવું છે પરંતુ કોઈ સંજોગોમાં નીકળી શકે એમ। આ સાઈડનો જે વિભાગ છે ત્યાંથી વાહનો ચાલે છે પરંતુ અહીંયાથી એક પણ વાહન ચાલી શકે એમ નથી કારણ કે અહીં હોડીઓ ચલાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી હોવી જોઈએ અને જે રીતે કામગીરી થવી જોઈએ, વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ તે કોઈ સંજોગોમાં થયેલ નથી। તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હિતેશ સકરા, TV9 પોરબંદર। અત્યારે પોરબંદરમાં વરસાદે વિરામ લેતા લોકોને આંશિક રાહત થઈ, પણ ગત રાતથી પોરબંદરની અંદર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। રાત્રિ દરમિયાન માત્ર 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। જોકે ભારે વરસાદ બાદ ઠેર ઠેર તબાહીના મંઝર પણ સામે આવી રહ્યા છે। દુકાનો અને ઘરોમાં ઘૂસી ચૂક્યા છે આ વરસાદી પાણી। ગાડીઓ પણ પાણીમાં ગરકાવ છે જેને કારણે ભારે નુકસાન પહોંચી રહ્યું છે। ઠેર ઠેર પાણી ભરાયું છે અને તેને કારણે લોકો ઘરમાં ભરાઈ રહેવા માટે મજબૂર છે। તંત્ર ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। તો પોરબંદર અને તેની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ સામે આવી રહી છે તે બાદ ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ પણ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસર્યા નથી। આ ગાડીઓ પાણીની અંદર જાણે તરી રહી હોય તેટલું પાણી ભરાયું છે અને તેને કારણે લોકોના ઘર સુધી પણ પાણી ઘૂસી ચૂક્યા છે। વીજ પુરવઠો ખોરવાયો છે, લોકોને આ જ રીતે જીવવા માટે મજબૂર બની રહેવું પડી રહ્યું છે કારણ કે જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ પ્રકારની હાલાકીનો તેમને સતત સામનો કરવો પડશે। ભારે વરસાદ બાદ ઠેર ઠેર આ પ્રકારની તબાહીના દ્રશ્યો, જ્યાં નીચાણવાળા વિસ્તારો છે અને પાણી ઓસર્યા નથી ત્યાં લોકોના ઘરની અંદર, દુકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। ઘર વખરી તેમની પલળી ચૂકી છે, ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ પલળી ચૂકી છે અને હવે લોકો કરી રહ્યા છે માંગ કે તેમને મદદ પહોંચાડવામાં। દ્રશ્ય તમે જુઓ, આખો વિસ્તાર છે કે જાણે એક બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। જ્યાં પણ તમે નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આજ કરતા ગઈકાલની સ્થિતિ છે તે ખૂબ જ ખરાબ સ્થિતિ હતી કારણ કે વરસાદ રહી ગયાના અત્યારે 12 કલાકથી વધારે સમય છે તે થઈ ગયો છે, તેમ છતાં હજુ પણ આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। તો તમે કલ્પના કરો કે ગઈકાલે જ્યારે વરસાદ વરસી રહ્યો હતો અને ગઈકાલે જે પ્રકારે વરસાદ છે તે પડ્યો અને તેને કારણે કયા પ્રકારની સ્થિતિ છે તે થઈ હશે। આ તમને અંદરના ઘરના દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ। તમે જુઓ, આખી ઘરવખરી છે તે વરસાદી પાણીમાં અત્યારે જે ખરાબ થઈ ગઈ છે। ઘરની અંદર હજુ પણ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને આખું ઘર છે તે જાણે પાણી છે તે થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં અત્યારે જોવા મળી રહી છે। આખું જે ઘરનું ફર્નિચર હોય કે ઘરની બીજી ઇલેક્ટ્રિક આઇટમ હોય કે પછી જે ઘરની અંદર નો જે રસોડું હોય, તમામ ઘરવખરી છે તે વેરવિખેર થઈ ગઈ છે। આખા જે જગ્યાએ કે ભાઈ ઘઉંથી લઈ અને તમામ વસ્તુ કે જે ઘરવખરી છે તે પણ જે પાણીમાં ગરકાવ છે તે થઈ ગઈ છે। આ તમે ઘરના દ્રશ્ય જુઓ, ઘરની અંદર આજે વરસાદ રહી ગયાના 12 કલાક પછી જો આ પ્રકારની સ્થિતિ હોય તો તમે સમજી શકો કે ગઈકાલની સ્થિતિ છે તે કયા પ્રકારની હશે। રસોડું કયો, ફરિયું કયો
કે રૂમ કયો, ઓસરી કયો, તમામ જે વસ્તુ છે આપણે બા સાથે વાત કરનો. બા શું કહેશો, ગઈકાલે શું સ્થિતિ હતી? રાતથી તો આવ્યું ઓસીતાનું પાણી થી આખું અમારું એને હેઠું પડ્યું, ઘઉં બાજરા બધા બગડી ગયા, આખું કીન બગડી ગયું, ભર્યું હતું મોટું એ 10 મણનું ઘઉંનું આખું ભરાઈ ગયું, પાણી પાણી હાવ બધું પાણી હા બધું પાણી ગાડલા જેવા બધા ભીંજાઈ ગયા, ઠામ વ્યાંગા બધું આંગળે ઉતું, આવી ખબર તો નમરે રાતે પાણી આવશે ઈ. બરાબર. કેટલા વાગે રાતે આવ્યું હતું પાણી? રાતે હમણાં તો 7 વાગે ખબર પડી, પાણી તો આખું ભરાઈ ગયું તો ઘરમાં હાવ. બરાબર. હા. નુકસાન થયું છે? બહુ નુકસાન, બધું 10,000 ના તો ઘઉં હતા બગડી ગયા, બધાયમાં પાણી છે, બાજરાના કીન પલરી ગયા, રાતે કોઈ ખબર ન પડે, હવારે કાંઈ ઉઠાડે તો હાવ પાણી માથે ચડી ગયા. સ્પષ્ટપણે એટલે જે રાત્રિના ખબર પડી તો જે ઘર આખું છે તે દરિયો બની ગયું હતું, નદી બની ગયું હતું, તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી. શું કહેશો, આ તમારું ઘર છે સામે રહ્યું છો, શું સ્થિતિ હતી તમારા ઘરે? અમારા ઘરે અત્યારે પાણી એટલે કડે કડે પૂગી ગયું છે, બરોબર. અને ઘઉં, બાજરો, ચોખા, ઘઉં બધું, ડુંગળી, સામાન, બટેટા બધું તણાઈ ગયું છે, કંઈ બાકી જ નથી, એટલું બધું હાવ પલટી ગયું. કેટલા ઘરમાં આ પ્રકારનું નુકસાન હશે? બધાય ઘરમાં, અહીંયા આખા ઇલાકામાં બધાયમાં. સ્પષ્ટપણે એટલે બોખીરા નગર વિસ્તાર છે તે ઉપરવાસમાં જે પાણી આવ્યું અને તે પાણી અચાનક જ રાત્રિના સમયે ઘરની અંદર આવ્યું અને તેના કારણે જે લોકોની ઘરવખરી છે તેને મોટા પ્રમાણમાં નુકસાન છે તે થયું છે. આ તમે દ્રશ્ય જે પ્રકારે જોઈ રહ્યા છો કે જ્યાં પણ તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. ઘરની ઘરવખરી છે તે બગડી ગઈ છે ને પાણી ઘરની અંદર હજુ પણ જો આટલા પાણી હોય તો તમે કલ્પના કરો ગઈકાલની સ્થિતિ છે તે કયા પ્રકારની હશે. પોરબંદર નું જનજીવન છે તે એક પ્રકારે ઠપ થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે ને ખાસ કરીને જે બોખીરા વિસ્તાર છે, બોખીરા વિસ્તારના આ દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે તે ખૂબ જ દયાજનક દ્રશ્યો છે, ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સ્થાનિક તંત્ર છે તેમના દ્વારા અહીં મદદ માટે આવવું ખૂબ જ જરૂર છે, લોકોના હાલચાલ પૂછવા ખૂબ જ જરૂર છે, કારણ કે જે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે. કારણ કે એક પણ ઘર છે તે બાકી નથી કે જ્યાં જે પાણી છે તે ન ભરાયું હોય. જે લોકો છે તે કહી રહ્યા છે કેડ સમા પાણી છે તેમની ઘરની અંદર છે તે હજુ પણ ભરાયેલા છે. આપણે ત્યાં પણ જે વાત કરવાનો પહોંચવાનો પ્રયત્ન કરશું કે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે, ત્યાં કયા પ્રકારનું કેવું છે, કારણ કે આખો વિસ્તાર છે તે જળબંબાકાર વિસ્તાર છે તે થઈ ગયો છે અને એટલા માટે લોકોને જે ભારે હાલાકી છે તે અહીં પડી રહી છે. આપણે અહીં જે રહેવાસી છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓની સ્થિતિ છે તે કયા પ્રકારની છે. શું કહેશો, શું સ્થિતિ તમારી, કયા પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે? જુઓ તમે આખું ઘર છે તે ઘરમાં કેડ સમા પાણી છે તે આ વિસ્તારમાં આવ્યા છે અને એટલા માટે જ બેન શું સ્થિતિ તમારી છે ને અત્યારે કેટલી મુશ્કેલી છે તે પડી રહી છે? ભાઈ અમે કાલેથી એટલી મુશ્કેલીમાં છે, અમારા ઘરમાં 3 વાગ્યાથી પાણી આવ્યું નથી, હજે સુધી ઉતરવાનું નામ નહીં. તમારા ઘરમાં અટાણે કડી પાણી છે, તમે આવીને જોઈ શકો છો. ઘરવખરીનું નુકસાન બહુ જ નુકસાન થયું અમારે. ઇલેક્ટ્રિક સામાન, વોશિંગ મશીનો બેઠા હતા બધા પાણીની મોટરું, અમારે અટાણે પાણી વિનાની તકલીફ છે. એ પીવાનું પાણી અમને અટાણે જડે નથી, એટલી તકલીફ છે અમારે. આટલું બધું પાણી આવવાનું કારણ શું, ક્યાંથી આટલું બધું પાણી? આ ઉપરવાસથી પાણી બધું આવ્યું સાહેબ. હા, ઉપરવાસથી પાણી, બહુ વરસાદ થયો ને સાહેબ, ઉપરવાસથી બહુ જ પાણી. અને આ તો 1 વર્ષ જ ભરવા નહોતી અમારે તકલીફ, બાકી હર વાર અમારે પાણી અહીં ભરાય છે. બરાબર. આ વર્ષે વધારે આવ્યું, કોઈ વખતે આટલું ઘરમાં નહોતું આવ્યું ને એટલું આજ વખતે પાણી અમારા ઘરમાં એટલું પાણી કરી ગયું. ને ડોહીમાની હાલત તમે જોઈ શકો છો. આવો અંદર એક ફેર આવો, અંદર જોઈ લો. તંત્રના કોઈ આવ્યું છે? ના, કોઈ પૂછવાય નતા આવ્યું સાહેબ, કઈ નતા આવ્યું કોઈ. સ્પષ્ટપણે જે લોકો કહી રહ્યા છે કે પાણી તો આ વિસ્તારમાં છે તે ભરાય છે, પરંતુ જે આ વખતની જે સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર પ્રકારની સ્થિતિ છે ને આ વખતે વરસાદી પાણી છે તે વધારે ભરાયું છે ને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે, તે લોકોને પારાવાર હાલાકી છે તે પડી રહી છે. પોરબંદરના બોખીરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ રહી ગયાના 12 કલાક બાદ પણ હજુ પણ જે અનેક વિસ્તારો એવા છે કે જે જળબંબાકારની સ્થિતિમાં છે, અનેક ઘરો એવા છે કે જ્યાં વરસાદી પાણી છે તે ભરાય છે ને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ છે તે પડી રહી છે, લોકોને પારાવાર હાલાકીઓ છે તે પડી રહી છે. આપણે એક જે ઘરની અંદરની સ્થિતિ બતાવવાનો પણ પ્રયત્ન કરીશું કે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. તમે જુઓ આખો વિસ્તાર છે તે
તેમાં આ રેકડી છે તેના દ્રશ્ય પરથી તમે અંદાજો લગાવી શકો છો કે ઘરની અંદર કેટલું પાણી છે।